નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચ કાર્યક્રમમાં। 10મી માર્ચની રાહ જોવાઈ રહી છે, કારણ કે 10મી માર્ચે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામ છે। પરિણામ શું આવશે તેની પર માત્ર રાજકીય પંડિતોની નહીં, તમામ દેશવાસીઓની નજર છે, અને ત્યારબાદ ગુજરાતની ચૂંટણી યોજાવાની છે, એટલે પરિણામોની સીધી અસર ગુજરાતની ચૂંટણી પર પણ ક્યાંક જોવા મળશે। અને આમ તો જોઈએ તો ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે, કવાયત શરૂ થઈ ગઈ છે, અને જેવા પરિણામ આવે છે એવું પાછું એમાં પણ ક્યાંક ચોક્કસ એક વેગ જોવા મળશે। અને એની જ વચ્ચે જ્યારે કોંગ્રેસની એક ચિંતન શિબિરનું આયોજન 25 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી દરમિયાન કરવાનું એક કોંગ્રેસે વિચાર્યું છે અને આયોજન થઈ ગયું છે, ત્યારે સવાલ એ છે કે ચિંતા વચ્ચે આ ચિંતન શિબિર યોજાઈ રહી છે। કોંગ્રેસ માટે ચિંતાનો સમય ચોક્કસ છે। અને બીજી એક વસ્તુ એ છે કે જે રાહુલ ગાંધી આવવાના છે ખાસ તો ગુજરાતની મુલાકાતે, ને તમે જુઓ 10મી માર્ચ પછી ગમે ત્યારે એટલે કે 2-3 દિવસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રવાસ પણ ગોઠવાવાનો છે, એટલે રાજકીય ગરમાવો વધુ તેજ બનશે। એનીવે આજે લોકમંચ કાર્યક્રમમાં કોંગ્રેસની જ ચર્ચા કરવી છે, અને કોંગ્રેસની ચર્ચા એટલા માટે કારણ કે ચિંતન શિબિર જ્યારે યોજાઈ રહી છે ત્યારે સંગઠનમાં એક નવા પ્રાણ ફૂંકવાની એક કોંગ્રેસ પ્રયત્ન કરશે। 2022ની ચૂંટણીની તૈયારીઓ એ પણ એક પોલિટિકલ પાર્ટી છે, અને ગુજરાતની ભાજપ અને સાથે જ મજબૂત પાર્ટી એટલે કે કોંગ્રેસ છે। મજબૂત એટલા માટે કે 2017માં ભારતીય જનતા પાર્ટી 150 સીટની જ્યારે વાત કરતી હતી, 99 સીટ ડબલ ડિઝિટમાં જેણે રોકી, એ માટે તો ચોક્કસ કોંગ્રેસને શ્રેય જાય છે। એ પછી ભલે જે કંઈ થયું કે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા, 3 ધારાસભ્યો બાદ વધુ 5 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા, ત્યારબાદ પણ ઘણા બધા નેતાઓ અને કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને જાય છે। પણ એની વચ્ચે જે સૌરાષ્ટ્રમાં આ શિબિર યોજાઈ રહી છે, એટલે કે દ્વારકામાં શિબિર યોજાઈ રહી છે, કારણ કે સૌરાષ્ટ્ર ગઢ મનાય છે ગુજરાતનો, અને જો સૌરાષ્ટ્ર સરકી જાય તો પછી જે તે પોલિટિકલ પાર્ટીને ગુજરાતમાં સત્તા બનાવવી મુશ્કેલ પણ બનતી હોય છે। અને શિબિરમાં ચિંતન શિબિરમાં ચિંતા થશે કે કેમ કોંગ્રેસના ધારાસભ્યો, કેમ કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડીને જાય છે, 2022 વિધાનસભામાં શું કરીશું। આમ તો ચિંતા કોંગ્રેસ શું કરશે એની અત્યારથી તૈયારીઓ આપણે ચર્ચા એટલા માટે કરીએ છીએ કે ગુજરાતને એક મજબૂત વિપક્ષની જરૂર છે। ભલે કોંગ્રેસ સત્તામાં આવે 2022માં, તો ભાજપ પણ એટલો મજબૂત જોઈએ, ભાજપ સત્તામાં છે તો કોંગ્રેસ વિપક્ષ તરીકે મજબૂત જોઈએ। એટલે એક ચિંતા એક પત્રકાર તરીકે, એક ગુજરાતી તરીકે આપણને ચોક્કસ હોય કે ગુજરાતમાં એક મજબૂત વિપક્ષ હોવો જોઈએ, અને એને જ લઈને ચિંતન શિબિરની ચિંતા લોકમંચ કાર્યક્રમમાં કરવાનો પ્રયત્ન કર્યો છે। અને એમાં ભારતીય જનતા પાર્ટીને આમંત્રણ આપ્યું નથી, એટલે નથી આપ્યું કે આ કોઈ હુંસાતુસી નથી કરવાની, આક્ષેપ પ્રતિ આક્ષેપ નથી કરવાનો, માત્ર ચિંતન અને મનન કોંગ્રેસનું એટલા માટે કે મેં કહ્યું તેમ કે ગુજરાત માટે દરેક રાજકીય પાર્ટી ગુજરાતીઓ માટે પણ મહત્વની છે, અને મેં કહ્યું તેમ કે એક વિપક્ષ પણ મજબૂત હોવો જોઈએ। એટલે હવે કોંગ્રેસની કમાન જે જગદીશ ઠાકોરને સોંપવામાં આવી છે, 2022નો દારોમદાર એમની પર રહેશે। એનીવે ચિંતા વચ્ચે ચિંતન શિબિરની ચર્ચા કરવા માટે મેં કહ્યું તેમ કે 2 રાજકીય વિશ્લેષકોને કોંગ્રેસના પ્રવક્તાને બોલાયા છે। બહુ સ્પષ્ટ વક્તા 3 છે, એટલે ઘણી બધી વાતો જાણવાની કોશિશ કરીશું। રાજકીય વિશ્લેષકના પત્રકાર તરીકે રાજેશ ઠાકર મારી સાથે જોડાયા છે। રાજેશભાઈ, આપનું સ્વાગત છે। સાથે જ કોંગ્રેસના પ્રવક્તા અને સ્પષ્ટ વક્તા એવા મનહર પટેલ મારી સાથે છે। મનહરભાઈ, આપનું પણ સ્વાગત છે। અને રાજકીય વિશ્લેષક તરીકે જેમને સાંભળવા ગમે એવા પ્રતિક ત્રિવેદી મારી સાથે છે। પ્રતિકભાઈ, આપનું પણ સ્વાગત છે। થેન્ક યુ। બિલકુલ ભાઈ, શરૂઆત આપનાથી એટલા માટે કરવાની છે કે જે પ્રમાણે કોંગ્રેસની ક્યાંક વાત કરીએ છીએ, એક બાજુ ચિંતન શિબિર છે, બીજી બાજુ કોંગ્રેસમાં ચિંતા પણ જોવા મળી રહી છે। અને જે કોઈ નેતાઓ જ્યારે કોંગ્રેસ છોડીને જાય છે મનહરભાઈ, ત્યારે જે વાતો કરે છે કે નબળી નેતાગીરી છે અને ઉપરથી જો હુકમી ચાલે છે, સાથે જ આક્ષેપો એવા છે કે આગેવાનો સતત અવહેલના કરે છે, અવગણના કરે છે ધારાસભ્યોની, કાર્યકરોની, જેને કારણે કોંગ્રેસ મુક્ત ગુજરાત થઈ રહ્યું છે। ચિંતા અને ચિંતન જ્યારે દેખાઈ રહ્યું છે, ત્યારે મનહરભાઈ શું કહેશો એક પ્રવક્તા તરીકે? નમસ્કાર સૌ મિત્રોને। મુખ્ય વિષય ત્યારે જે ચર્ચાનો વિષય આપે હાથમાં લીધો છે, અમને મહેમાન તરીકે તમે મૂક્યા છે। વાત એ છે કે ચિંતા અને ચિંતન આ બંને ઉપરનો હું વજન આપીને વાત કરું કે આ રાજ્યની અને આ દેશની જે પરિસ્થિતિ છે એના માટે બેશક ચિંતા કરવાની જરૂર છે। અને જ્યારે તમે મને મારા પક્ષનું પૂછશો કે ભાઈ પક્ષની ચિંતા, તો પક્ષની ચિંતા તો અવિરતપણે એની એક પ્રોસેસનો ભાગ છે, એક રાજકીય પક્ષ પૂરતો સીમિત છે, પણ એમાં પણ હું નિષ્પક્ષપણે વાતને સ્વીકારીશ કે પક્ષમાં પણ ચિંતનની જરૂર છે। એટલે એ ચિંતા કરવાની અને ચિંતન કરવાની એ બાબતની અંદર રાજકીય પરિપ્રેક્ષમાં આપણે જે વિચારીએ તો મને એવું લાગે છે કે આ દેશની સામે જે આફત અને પડકારો જે છે એ છેલ્લા 25 વર્ષમાં ગુજરાતમાં છે, એ સૌ કોઈ જાણે છે।
અને ચિંતા કરવાની એટલા માટે જરૂર છે કે તમને યાદ સૌને હશે, મિત્રો બેઠા છે બધા પ્રબુદ્ધ મિત્રો છે, હોશિયાર ને અભ્યાસુ છે, કે દેશની સંપત્તિ 24/8/2021 ના રોજ 6 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ વેચવા માટે જે દેશના પ્રધાનમંત્રી તૈયાર થાય તો સ્વાભાવિક વસ્તુ છે કે મારે તમારે રાજકીય પક્ષના કદાચ આપણા કોઈ વાઘા પહેર્યા હોય તો ઘરે ઉતારી નાખીએ, પણ ચિંતાનો વિષય છે, એમાં બેશક તમે લોકો મારી સાથે સંમત થશો. બીજી વસ્તુ એ કે દેશના લોકો જે 6 લાખ કરતા વધુ દેશનું નાગરિકત્વ છોડી રહ્યા છે, જે દેશનું, જેના માટે દેશની સામે આન બાન ને શાન ને જે સોનાની ચિડિયા આ તે બધી પરિસ્થિતિમાં આપણે દેશને જોયો છે, દેશ તરફ નજર દુનિયાની હતી. આજે દુનિયાના લોકોમાં જે પરિસ્થિતિ છે એ પણ આપણે વિચાર્યું, 6 મોટી મલ્ટીનેશનલ કંપનીઓ દેશને છોડીને જતી રહી. એટલે મારું કહેવાનું આ સરવાળો તમને એ કહું છું કે આ દેશની અને રાજ્યની જે પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે આપણને રાજસત્તાના ભોગે, એની અંદર સૌથી વધુ ચિંતા કરવાની જરૂર છે. એટલા માટે દ્વારકાધીશના ચરણે, એના આંગણામાં અમે ચિંતા કરવા જઈએ છીએ કે દેશની પરિસ્થિતિ નાજુક. મને આજે 100 સ્માર્ટ સિટી બનાવવાની વાત હતી અને 1 લાખ ગામડાઓ સ્માર્ટ સિટી નથી બનતા તો ચિંતા થાય અને ચિંતા કરવી પડે વિપક્ષની. અને વિપક્ષની ચિંતા એ જ ચિંતામાં તમારા સૌનો સહયોગ જોઈએ છે મારે, કે વિપક્ષની ચિંતા વ્યાજબી છે, કારણ કે દેશના નાગરિક તરીકે હું અને આપ સૌ લોકો છો અને તમામ લોકો સાથે છો. વાત એ રહી કે રાજકીય સત્તા અને ચૂંટણીના પરિણામો વચ્ચે આપણે જયારે જો પતલી ભેદ રેખા ઉપર ચર્ચા કરશું તો તમે ત્રણેય મહાનુભાવો મને એમ કહેશો કે આટલી બધી ચિંતા અને આટલી બધી પરિસ્થિતિ, દેશની પરિસ્થિતિ નાજુક ને છતાંય કોંગ્રેસને તો કોઈ સ્વીકારતું નથી. એ વાસ્તવિકતા તમારી સામે જે સીધા શબ્દો નીકળશે. હજી આનાથી એક બે વાત તમને મૂકવાનું મન થાય. સોશિયલ એન્જિનિયરિંગ, ભાઈચારો, દેશનું સંવિધાન, દેશની અંદર જે પાર્લામેન્ટની અંદર બનતી ઘટનાઓ, એ પરિસ્થિતિ ઉપર આપણે ચિંતા કરીએ તો પણ ચિંતાનો વિષય છે. આ દેશના પ્રધાનમંત્રી છે, બીજા પ્રધાનમંત્રીની મિમિક્રી કરી નાખે, એની ટીકા ટિપ્પણો કરે. એ આ દેશની સામે સૌથી મોટા પડકાર માનું છે કે શું કોઈ ગંભીર છે આપણી રાજ્ય સત્તામાં બેઠેલા લોકો? તો એ ચિંતા કરવા માટે અમે લોકો ભેગા થઈએ છીએ કે અમારી પાસે મજબૂત વિપક્ષની પરિભાષામાં અમે ઓર મજબૂત બનીએ અને પબ્લિકના કે જનતાના હિતમાં શું સારું થઈ શકે એની ચિંતા કરવા માટે અમે લોકો. આજે તમને ખ્યાલ હશે 700 ખેડૂતોની શહાદત વરાણી પછી ખેડૂતો ઉપર ને દેશ ઉપર જાણે અસીમ કૃપા કરતા હોય એવો તો હાથ રાખે છે. પાર્લામેન્ટની અંદર ન મહાત્મા ગાંધીજીની શોકાંજલિ કરી કે ન કોઈ દિવસ 700 ખેડૂતોની વાત કરી કે ભાઈ અફસોસ, ભૂલ થઈ છે અમારી, ખેડૂતો અમારા આ કાયદાના કારણે એ શહાદત વરાણી છે, માફી માંગી છે તમારી, પણ માફી પણ કટુતાના શબ્દોમાં મપાય, એને મોંઘાય. એટલે દિલીપભાઈ, પ્રશ્ન એ છે 100% આપણા સૌના માટે આવનારા દિવસો જે પડકાર લઈને આવે છે એના માટે ચિંતા કરવાની જરૂર છે અને એના ભાગે જ ચિંતા કરવા જઈ રહ્યા છીએ. અને એમાં અમને કોઈ ચિંતા કરવાથી સારું નિષ્કર્ષ, છેવાડાના માણસની ચિંતા જો અમારા ભાગે આવતી હોય તો અમે ચિંતા ચોક્કસ કરશું. ચલો, બિલકુલ રાજેશભાઈ, સવાલ એ છે કે ચિંતા કોંગ્રેસ કરવા તૈયાર છે, મનહરભાઈ સ્વીકારી પણ રહ્યા છે. ઘણી બધી વાતો આપણે દેશને લઈને અને સત્તાને લઈને સવાલો ઉઠાવ્યા છે, પણ સવાલ એ છે કે હવે જયારે આ ચિંતન શિબિર થઈ રહી છે ને એમાં એક વાત રાજેશભાઈ સીધો સવાલ કરી દઉં કે રાહુલ ગાંધી જયારે આવવાના છે એવી વાત જયારે બહાર આવી રહી છે ત્યારે બહુ સમય પછી રાહુલ ગાંધી ગુજરાતમાં આવે છે, સંગઠનમાં એક નવા પ્રાણ ફૂંકાશે, એક ઉત્સાહ વધશે, અલગ અલગ મુદ્દાઓની ચર્ચા થશે. કેટલો ફરક પડશે કોંગ્રેસના સંગઠનમાં? એક તરફ કોંગ્રેસના નેતાઓ જયારે કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે, બીજી તરફ ઘણા બધા નેતાઓ બળાપો કાઢી રહ્યા છે, ત્યારે રાહુલ ગાંધીજીના આવવાથી કેટલો ફરક પડશે અને કેટલા નવા પ્રાણ ફૂંકાશે? હું મનહરભાઈએ જે વાતો કરી એ વાતો સાથે શબ્દસહ એકદમ સંમત છું. અને આ વિષયો જે છે એ અલગ અલગ પ્લેટફોર્મ ઉપરથી, અલગ અલગ વિષય વખતે, અલગ અલગ મંચ ઉપરથી આપણે પણ ઉઠાયા છે. અને મેં તો ખૂબ જ મુખરતાથી સત્તાની સામે સવાલ કરવાનો રવૈયો એટલા માટે રાખ્યો છે કે આપણે પત્રકાર જગત હોય, મીડિયા જગત હોય કે વિશ્લેષક હોય, એને હંમેશા ઓડિટરની ભૂમિકામાં રહેવું જોઈએ. કારણ કે પ્રશંસા કરવા માટે એમની પાસે એક સ્પેશિયલ વ્યવસ્થા હોય છે, એના માટેનું એક ફંડ હોય છે, એનાથી સરકાર પોતાની વાહવાહી કરી લેશે. આપણે એના માટે નથી. આપણે હંમેશા સરકારની જે ભૂલ છે, 99 કામ સારા થયા છે, એક કામ ખોટું થયું છે, ભૂલ ઉપર આંગળી કરવી એ આપણો ધર્મ છે ને ધર્મ આપણે નિભાવીએ છીએ. મનહરભાઈ જે વાત કરી રહ્યા છે કે આમાં મીડિયા જગતનો, પત્રકારોનો, બૌદ્ધિકોનો પણ સહયોગ જોઈએ. તો સહયોગ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને ગુજરાતની પરિપ્રેક્ષમાં કહું તો મળી રહ્યો છે. રાષ્ટ્રીય લેવલ ઉપર વાત કદાચ જુદી હશે, એમની ફરિયાદો હશે, પણ ગુજરાતની અંદર એ સ્થિતિ નથી. વાત એ છે કે એમણે જેટલી પણ વાતો કરી
આ બધી જ વાતો હોવા છતાં, એ વાતોની અંદર તથ્ય હોવા છતાં, એ વાતમાં બિલકુલ તર્ક હોવા છતાં પ્રજા સુધી એ વાત પહોંચતી કેમ નથી? તમારી જે આઈડિયોલોજી છે એ આઈડિયોલોજી 135 વર્ષ જૂનો તમારો ઇતિહાસ છે, એ બધી જ વાત સાચી છે. અને એક વિચારધારા છે. તમારી પાસે આટલા બધા વર્ષો શાસન કર્યું છે, એ શાસનનું ભથ્થું છે. તમે કહો છો જે વેચી રહ્યા છે, તમારું ઊભું કરેલું વેચી રહ્યા છે. આ બધી જ વાત સાથે સંમત થવા છતાં પ્રજાની અંદર ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ વિશ્વાસ પેદા નથી કરી શકતી. આ જે છે હકીકત છે, એના આપણે નજર ફેરવી ના શકીએ. હવે જે વાત આવે છે કે એમના ચિંતન શિબિરની, તો એ ચિંતન શિબિરની અંદર સંગઠનને લઈને ચિંતા પણ થશે અને સંગઠન મજબૂત થાય એના માટે ચિંતન પણ થશે. પણ આ ગુજરાતમાં થઈ રહેલી ત્રીજી ચિંતન શિબિર છે. અને પહેલી બે ચિંતન શિબિર વખતે પણ જે પરિસ્થિતિ હતી એના ઉપર પણ મેં આર્ટિકલ લખ્યા છે કે ભાઈ આ ચિંતન શિબિર થયા પછી ત્યાંથી જે વાત થાય છે, જયપુર અધિવેશનની અંદર રાહુલ ગાંધીએ શું કીધું? રાહુલ ગાંધીએ આ જ વાત કરી હતી કે મને એવું લાગે છે કે પાર્ટીની અંદર જાણે કોઈ સિસ્ટમ નથી, કોઈ નિયમ નથી. એમણે જે પ્રશ્નો ઉભા કર્યા હતા 2017ની ચૂંટણી હારી ગયા પછી, એ પણ એમની સિસ્ટમ સામે એમણે સવાલ કર્યા હતા કે મને એવું લાગતું જાણે હું એકલો ચૂંટણી લડી રહ્યો, સંગઠનના મોટા નેતાઓ મને ક્યાંય લડતા જોવા નથી મળ્યા. તો જેની પાસે પક્ષની ધુરા છે, જેની પાસે નિર્ણય કરવાની ઓથોરિટી છે, એ વ્યક્તિ પણ ક્યાંક ને ક્યાંક જોતો હોય કે ભાઈ આ પરિસ્થિતિ છે, તો એ પરિસ્થિતિ ખરેખર ચિંતાજનક છે. અને એના માટે ચિંતન કરી ત્યાં 3 દિવસની શિબિર પૂરી થઈ જાય પછી ઘીના ઠામમાં ઘી ઠરી ગયું એમ કરી અને કોંગ્રેસ જે છે એ પાછી પોતાની રીત રસમ ઉપર ચાલવા માંડે છે. એની જે સક્રિયતા હોવી જોઈએ સંગઠનને લઈને, જે નિર્ણાયકતા, ત્વરિત નિર્ણાયકતા હોવી જોઈએ, એની અંદર ક્યાંક ને ક્યાંક શિથિલતા દેખાય છે. અને એના કારણે જે બની રહ્યું છે એ કોંગ્રેસ સાથે છાસવારે થઈ રહ્યું છે. અને એના કારણે પ્રજાની અંદર કેવી ઇમેજ ઊભી થાય છે કે અમારે ભાઈ ભારતીય જનતા પાર્ટી નથી જોઈતી એવું ઘણા લોકો કહે છે. કોઈને 110 રૂપિયા પેટ્રોલ ના પોસાય, કોઈને 400 રૂપિયાનો બાટલો 1000 રૂપિયા થઈ ગયો હોય તો એને એ સરકાર ના ગમે. પણ એને એવું લાગે છે કે અમે અમને હટાવીએ તો આ લોકો તો જીતી શકે એમ નથી, જીતે છે તો પાછા એમનામાંથી સામે કૂદકો મારી દે છે. તો ભરોસો શું કે આમની સત્તા 5 વર્ષ ટકી રહેશે? આ પ્રશ્ન પ્રજાની અંદર છે જ. એટલે એનું સમાધાન જે છે એ કોઈક ને કોઈક રીતે કોંગ્રેસે શોધવું પડશે. મનહરભાઈ બહુ પ્રમાણિક છે, શબ્દ ચોર્યા વગર બોલે છે હંમેશા. અને એમને પોતાને પણ આ વેદના છે એ પાછળના દિવસોની અંદર રજૂ કરેલી છે. અને આવા ઘણા લોકો છે કે જે સાચા કોંગ્રેસી છે. હું એમને એવું નથી કહેતો કોંગ્રેસને ક્રિટિસાઇઝ કરી રહ્યા છે, કારણ કે તમે તમારા ઘરની બધી જે છે એ ઘરમાં જોશો નહીં તો પડોશી તો એને આપણે જોઈએ છે કે છેલ્લા 2017 ને 22 આ 5 વર્ષની અંદર આ પરિસ્થિતિનો સામનો કોંગ્રેસ વધારે ને વધારે કરતી જાય છે. એટલે કોઈ નક્કર પરિણામ, કોઈ નક્કર નિર્ણયો, કોઈ એવું મજબૂત સંગઠન એ જરૂર પડશે, કારણ કે સંગઠન વગર ચૂંટણી જીતાતી નથી. ચૂંટણી જીતવા માટે મહત્વનું ટૂલ સંગઠન છે. એટલે સૌથી મોટું ચિંતન સંગઠનને લઈને કોંગ્રેસે કરવું જ પડશે. ચલો બિલકુલ, યસ. પ્રતિકભાઈ, હવે સવાલ એ છે કે કોંગ્રેસની જ્યારે ચિંતનની વાત કરીએ છીએ ત્યારે જે પ્રમાણે રાજેશભાઈએ કહ્યું કે ભાઈ સિસ્ટમ નથી, નિયમ નથી, આવું રાહુલજીએ પણ અગાઉ કહ્યું હતું. પણ સવાલ એ થાય છે કે કોંગ્રેસ જે કંઈ થઈ રહ્યું છે અથવા અત્યાર સુધી થયું, હવે જ્યારે ચિંતન શિબિર છે તો લાગતું નથી કે એક રિફોર્મ, એક નવસર્જનની રીતે પણ આપણે જોઈએ તો આ પાર્ટીમાં નવસર્જન જોવા મળે, એક બદલાવ જોવા મળે, બેઠી થયેલી કોંગ્રેસ ફરી એક તાકાતથી ઊભી થાય એવી પણ શક્યતાઓ જોવા મળે, એક બદલાવ જોવા મળે એવું લાગી રહ્યું છે આપણે? પ્રતિકજી. દિલીપભાઈ, જો બદલાવ છે, તમે વાત કરી નવનિર્માણની વાત કરી, બદલાવની વાત કરી, સંગઠનાત્મક નવીનતાની વાત કરી, તો આ બધું આવશે ક્યાંથી? આ બધું નવા કાર્યકર્તાઓમાંથી આવશે, નવી વિચારધારાથી આવશે. ને વિચારધારા જયારે લોકો સુધી પહોંચશે અને લોકો મત રૂપે જયારે એમને સમર્થન આપશે ત્યારે એમાં વધારે જુસ્સો અને વધારે જોન અને વધારે જનસંપર્ક અભિયાનની પણ શરૂઆત એમણે કરી હતી. અલગ અલગ પ્રતિભા શોધ અભિયાન હોય કે સભ્યતા અભિયાન હોય. પણ આ જે ચિંતન શિબિર છે એનો મુખ્ય આશય, આમ તમે જો અભ્યાસ કરો એક ન્યુટ્રલ વ્યક્તિ તરીકે, તો ખૂબ સારો છે કે સામી ચૂંટણી છે, વિધાનસભાની ચૂંટણી કરતા પણ બજેટ સત્ર પણ આવી રહ્યું છે. તો કેવી રીતે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ આવે, અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરે, અને નવા જોડાયેલા લોકો છે
એમનો જે એક સેશન છે જેમાં આઝાદીથી લઈને અત્યાર સુધીની ઉપલબ્ધિઓ દર્શાવવાના છે. એટલે આમ જુઓ તો નવી જનરેશનને હું હંમેશા માનું છું કે જ્યાં સુધી પાર્ટીમાં નવી વિચારધારા વાળા લોકો નહીં જોડાય ત્યાં સુધી તમારો ઇતિહાસ, તમારું વર્તમાન ને તમારા ભવિષ્યની યોજનાઓ એ લોકો સુધી નહીં પહોંચે. અને વારંવાર આપણે લોકો વચ્ચે જઈને એવું સાબિત કરતા રહેવું પડશે કે અમે પણ રાષ્ટ્રપ્રેમી છીએ અને અમારા પણ રાષ્ટ્રવાદ છે. અને એનું જ દિલીપભાઈ આપણે આ પ્લેટફોર્મ પરથી અવારનવાર ચર્ચા કરી છે કે કેવી રીતે ઇતિહાસનું વિકૃતિકરણ કરવામાં આવે છે, કેવી રીતે ભવિષ્યની 100 વર્ષ પછીની યોજનાઓ ઉપર અત્યારની ચૂંટણી લડાય છે. ત્યારે યુવાનોની વચ્ચે જો જોવું હશે તો એકમાત્ર માધ્યમ આ છે. પણ આપણે એમાં એ પણ સમજવું પડશે કે આ ચિંતન શિબિર જે છે એની પહેલા આજે જે નેતાએ રાજીનામું આપ્યું, ગઈકાલે જે નેતાએ રાજીનામું આપ્યું, એમના દ્વારા ઉદ્ભવવામાં આવેલા પ્રશ્નોમાં તથ્યતા કેટલી છે હું એવી આશા રાખું છું કે બંધ બારણે, ભલે મીડિયાની વચ્ચેની ચર્ચા નથી પણ બંધ બારણે ગંભીરતાથી એના ઉપર પણ ચર્ચા થશે કે આમાં તથ્યતા કેટલી. શીર્ષક નેતૃત્વની વાત કરીએ તો મને જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી રાહુલ ગાંધીજીની ગણતરીના કલાકો માટેની આમાં હાજરી છે. હું એને પણ બિરદાવું છું કે કદાચ એમનું વ્યક્તિત્વ એવું હશે કે ગણતરીની કલાકોની હાજરી પણ જો એક આગવી છબી એમના કાર્યકરોમાં છોડી શકે તો મને એમાં પણ વાંધો નથી. પણ મને મારો જે પ્રશ્ન છે દિલીપજી, એ પ્રશ્ન છે કે આ ચિંતન શિબિરમાં અને સમગ્ર લોકો માટે પણ ચિંતાનો વિષય છે જો એની ચર્ચા નહીં થાય તો, કે અગાઉ એવું થતું હતું કે છાના છુપા લોકો પાર્ટી બદલતા હતા, ચૂંટણી આવે ત્યારે પાર્ટી બદલી દેતા હતા, રાતના અંધારામાં પાર્ટીઓ બદલી દેતા હતા, રિસોર્ટમાં જઈને છુપાઈ જતા હતા. પણ હવે જે આ સરેઆમ ખડે ચોક અને રેલીઓ કાઢીને લોકો પાર્ટી બદલે છે એનો મતલબ એવો થાય છે દિલીપભાઈ કે એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં જે લોકો જાય છે એમને સામી પાર્ટીમાં નવા ચહેરા કોઈ દેખાતા નથી. સંગઠન મંત્રી હોય, મોટા હોદ્દેદાર હોય, ત્યાં ચહેરા બધા જાણીતા જ છે. ખાલી નવા ચહેરા કોણ છે? તે ખુરશીઓ ઊંચકવા વાળા, બેનરો લગાવવા વાળા, આ બધા ચહેરાઓ નવા છે કેમ કે એ તો સામેની પાર્ટીના કાર્યકરો છે અને સંઘનિષ્ઠ કાર્યકરો છે. ત્યારે સફરજન ચપ્પા પર જશે કે ચપ્પુ સફરજન પર, કપાવાનું સફરજન જ છે. એટલે લોકોએ સમજવાનું છે કે નેતાઓ આમથી આમ થશે, ચિંતન શિબિર થશે, પ્રતિભા શોધ અભિયાન થશે, પણ જો લોકો આ વસુધૈવ કુટુંબકમની આપણી ભાવના છે તો આપણે એ નક્કી કરવાનું છે કે પરિવારવાદ આપણને નુકસાન કરે છે કે પૈસાવાદ નુકસાન કરે છે. જો પૈસાવાદને આપણે અટકાવી શક્યા હોત, ગયા અઠવાડિયે જ આપણે આના ઉપર એક ડિબેટ કરી હતી કે એક પક્ષ જોડે બીજા નંબર ઉપર જે પક્ષ છે એના કરતા 400 ગણું વધારે ફંડ હોય, ભંડોળ હોય, ત્યારે પૈસાના જોરે શું થઈ શકે છે એ આપણે હવે જાણ્યું છે. કેમ કે નેતા જેને બનવું છે એને તો કોઈ પાર્ટીની જરૂર નથી, ગમે તે પાર્ટીમાં જઈને નેતા બનશે ને લોકશાહીની હત્યા કરશે. બિલકુલ. મનહરભાઈ, એક ચિંતા એ પણ છે કે 2017ની જો ચૂંટણીને યાદ કરીએ ને તો 77 બેઠકો કોંગ્રેસે 99 સુધી સીમિત કરી હતી. હાલાકી 150નો ટાર્ગેટ હતો. માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડીશું, 150 સીટો લાવીશું. કોંગ્રેસને ચોક્કસ દાદ આપવી જોઈએ. એ બાબતમાં કોંગ્રેસને ફાળે જાય છે કે કોંગ્રેસે ચોક્કસ 99 એટલે કે ડબલ ડિજિટે અટકાવી દીધા. પણ પછી પરિસ્થિતિ શું? નબળી નેતાગીરી ક્યાંક જોવા મળી. એને લઈને સ્થિતિ એવી થઈ કે વિધાનસભામાં કોંગ્રેસનું ચાલતું નથી અને સત્તાધારી પક્ષ એના જોરે બોલવા દેતો નથી. હવે આ પરિસ્થિતિમાં ગુજરાતની પ્રજા તમારી પાસે કઈ અપેક્ષા રાખશે? દિલીપભાઈ, આપણે જે ચર્ચા કરીએ છીએ ને એ બહુ વ્યાજબી ચર્ચા છે અને આ ચર્ચા આ મોકળા મને થવી જોઈએ એમાં હું સ્પષ્ટપણે માનું છું. નો ડાઉટ ગુજરાતની અંદર રાજકીય રીતે કોઈ પણ પક્ષમાં રાજકીય માણસ તરીકે કામ કરતું હોય, એની સેવા ભાવના હોય, એને ઘણી બધી લાગણી હોય કે મારે કંઈક કરવું. પણ રાજનીતિની અંદર હું જે સમજુ છું ને એ હું આજે તમને એક તમારા જાહેર મંચ ઉપર તમારા ટીવીના માધ્યમથી મારે એક શબ્દ કહેવા જઈ રહ્યો છું કે જાહેર જીવનના વ્યક્તિ પાસે બે સમજ હોવી જોઈએ. એક, લોકોના પ્રશ્નોને સમજવા માટેની સક્ષમતા હોવી જોઈએ અને લોકોના પ્રશ્ન, બીજું કે એને પોતાને એવી સંવેદના હોવી જોઈએ કે એવી પાસે લાગણી હોવી જોઈએ કે ભાવના હોવી જોઈએ, મતલબ દાનત હોવી જોઈએ. જો દાનત અને સમજણ ન હોય એ વગરનો માણસ રાજકીય રીતે પ્રોપેગેન્ડા આ તે બીજું કરતો એ બધું થાય છે થતું રહેવાનું. મારા પક્ષની વાત આવી, વ્યક્તિગત ભાઈ રાજેશભાઈ વાત કરી કે મનહરભાઈને પણ 100% સાચી વાત. પણ મારી રાજકીય સમજ, મારા પ્રશ્નો મૂકી દેવાના. હું દુઃખી થતો હોઉં તો પણ હું મૂકી દઉં. પછી મારો પ્રશ્નનો નિકાલ કોઈ ના કરે તો હું ઓર દુઃખ ન લઉં. મારી ભક્તિ એટલી કરું છું કે એ ભક્તિમાં મારામાં એટલી જ વસ્તુ મૂકું કે મારો અવાજ મેં ત્યાં પહોંચાડી દીધો. અને મારા ફેસબુક ઉપરના વોલ ઉપર મેં 25 વર્ષમાં આ મેં મારી જીવનમાં સાથે શબ્દ છે મૂક્યો છે કે મારા પક્ષમાં પણ મારો એક પક્ષ હોય છે. એ મારી વિચાર મારા પક્ષનું ન ચાલે તો મારા પક્ષની અંદર મારી ઉમેદ નથી બનતી. તો હું મારી ઓરિજિનલ, મારા ફંડામેન્ટલ બાબત ઉપર હું કોઈ દિવસ પ્રહાર નથી કરતો. એટલે હું કોંગ્રેસની વિચારધારાને સમર્પિત ભાવ સાથે જોઉં છું. એની અંદર મારો પક્ષ મૂકી રાખું છું. મારા પક્ષનું વજન નથી રહેતું
તો હું મારી ભક્તિ કરું છું પાછું પાર્ટી. કોંગ્રેસ બરાબર, તો તમે ભક્તિ કરો છો, મનહરભાઈ ભક્તિ નહીં, કરો છો, તો 2022માં ગુજરાતની પ્રજા કઈ અપેક્ષા તમારી પાસે રાખે? મજબૂત વિપક્ષની, સત્તાધારી પક્ષની, કયા પ્રકારની અપેક્ષા રાખશે ગુજરાતની પ્રજા? હું મારો દાખલો મારા કાર્યકર્તાને એક જ આપું છું કે મને 2017માં ટિકિટ આપી, હું ફોર્મ ભર્યો, વિથ મેન્ડેટ ફોર્મ ભરી નીચે આવ્યો, 5 મિનિટની અંદર મારું નામ નીકળી ગયું અને કોકને આપી દીધી. તો મને તે દિવસથી માંડી આજની તારીખ સુધી મને એવો રંજ જ નથી કે મને કેમ ટિકિટ કાપી નાખી. આખી પાર્ટીને ખબર છે. અને હું જાહેર મંચ ઉપર કહું છું, હું મારા પક્ષને તમારા માધ્યમથી એટલું જ કહું કે તમારી વ્યક્તિગત જીજીવિષા, મહત્વાકાંક્ષા આ તે છોડી અને જો મારા પક્ષની અંદર આ આગેવાનો સદ્ધરતાની રૂપે જોશે અને મારા પક્ષને એ રીતે જોવાની શરૂઆત કરશે, તો હું ચોક્કસ આ જે અત્યારે જે આપની પીડા, તમે જે અમારા પક્ષ પ્રત્યેના જે પ્રહારો થાય છે શાબ્દિક ભાષામાં કે આ પક્ષ ઉપર કોણ ચિંતા કરશે, આ 77 માંથી હવે કેમ થશે? સાહેબ, થશે, જરૂર થશે. એનું કારણ છે અમારી પાસે જે પરિસ્થિતિમાં દેશની ધરોહરનો ભવ્ય ઇતિહાસ પડ્યો છે અને એની ધરોહરના અમે લોકો છીએ, અમે નીવડેલા લોકો છીએ. અમારી ધરોહર નીવડી છે આ રાષ્ટ્રની અંદર અને કોઈની ધરોહર તો નડતરમાં નીવડી છે. એની સામે લડાઈ લડવામાં અમને કોઈ કસાય અમે અપેક્ષાની નહીં. અમારી પાસે જજ્બો છે કે આની સામે અમે પરાસ્તી લોકો કરશું, કોઈ પણ ભોગે કરશું. ચલો, બિલકુલ લડત લાંબી રહેશે મનહરભાઈ, કારણ કે 77 માંથી પછી 65 પણ થઈ ગયા હતા, એટલે લડત હું આવું આપની પાસે, સમયની પણ મર્યાદા છે. પણ રાજેશભાઈ શું કહેશો હવે? ખાસ સૌરાષ્ટ્રમાં એવું કે મેં કહ્યું એ પ્રમાણે કે સૌરાષ્ટ્ર જો સરકે તો બધું સરકી જાય. સૌરાષ્ટ્રમાં જયારે આ ચિંતન શિબિર થઈ રહી છે ત્યારે ખાસ એક દ્વારકાથી શરૂઆત કરવી. કદાચ કોંગ્રેસ સોફ્ટ હિન્દુત્વના સહારે જઈ રહ્યું છે કે શું? શરૂઆત દ્વારકાથી નો ડાઉટ અગાઉ પણ થઈ હતી. કેવી રીતે મનહરભાઈને કદાચ આ નહીં ગમે, પણ કેવી રીતે જુઓ છો આપ આ ચિંતન શિબિરને કે કોંગ્રેસ આવનારા દિવસોમાં 2022માં કેટલું સક્ષમ થઈને 77 થી આગળ વધી શકે, નહીં કે માઇનસ? દ્વારકા, પોરબંદર, જામનગર આ બધી જગ્યાએ હજી કોંગ્રેસ જે છે ખૂબ જ મજબૂત છે અને સંગઠનાત્મક રીતે પણ મજબૂત છે. અને એમણે સૌરાષ્ટ્રની અંદર ચિંતન શિબિર કરવાનું અલગ અલગ જગ્યાએ થતું હોય છે. આ વખત સૌરાષ્ટ્રમાં કરવાનું નક્કી કર્યું છે, એટલે કોઈ એનું કોઈ સ્પેશિયલ રીઝન ના હોય. પણ આખી ચર્ચાની અંદર પ્રતિકભાઈએ જે વાત કરી, મનહરભાઈએ જે વાત કરી, બે વાતને મારે જોડવી છે. પ્રતિકભાઈએ જે કીધું ને પક્ષ પલટો છે, એવો પ્રજાનો મુદ્દો જ નથી રહ્યો. જો પ્રજાનો મુદ્દો હોત તો 8 જે વિધાનસભાની પેટા ચૂંટણીઓ થઈ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા લોકોની, તો એ બધા હારી જવા જોઈએ. જો પ્રજા પક્ષ પલટાનો મુદ્દો બનાવતી હોય તો એ લોકો બધા હારી જવા જોઈએ. એટલે જે કે છે ને કે હવે ઢોલ નગારા સાથે સામી છાતીએ પક્ષ પલટો થાય છે, કારણ કે પક્ષ પલટો કર્યા પછી પ્રજા સજા નથી આપતી અને આ હકીકત છે. એટલે એ મુદ્દો રહ્યો નથી. બીજી વસ્તુ મનહરભાઈ આપવો જોઈએ ને રાજેશભાઈ આપવો જોઈએ ને, પ્રજા એનો જવાબ આપવો જોઈએ. આપણે જોયું છે કે એક જ બેઠકના કારણે રાજકોટની અંદર પહેલો પક્ષ પલટો થયો. ચીમનભાઈ શુક્લે 23 દિવસના આમરણાંત ઉપવાસ કર્યા અને એના કારણે એક એવું પ્રેશર બન્યું કે પછી પક્ષ પલટો કરનારા માણસે ઘરની બહાર નીકળવાનું ઈચ્છા ના થાય. એટલે આ સ્થિતિ એક વખત હતી પણ હવે નથી. અને બીજી વસ્તુ એ છે કે મનહરભાઈ જે વાત કરી રહ્યા છે એ પોતાનું એક્ઝામ્પલ આપે છે, પણ આ જે એક્ઝામ્પલ છે એક કાર્યકર્તાઓ તરફ એ વાત કરી રહ્યા છે. સમર્પિતતા કોને કહેવાય, સમર્પણ ભાવ કોને કહેવાય, મનહરભાઈની જે લાગણી છે, ભાવના છે, જે એમની નિષ્ઠા, જે પ્રકૃતિ, સલામ કરવું. પણ મનહરભાઈ આ તમારે કાર્યકર્તાઓને નહીં, તમારા જે હાઈકમાન્ડ છે, તમારો જે મોવડી મંડળ છે, એમને સમજાવવાની જરૂર છે. જે લોકો 4 ચૂંટણી હારી ગયા હોય, લોકસભા હારે તો ધારાસભા લડતા હોય, ધારાસભા હારે તો લોકસભા લડે, 2માં હારી જાય તો રાજ્યસભામાં જતા રહે અને નથી છોડતા. રિફ્રેશમેન્ટ બટન જે વાત ચાલે છે, રિફ્રેશમેન્ટ બટન તો દબાવવું પડશે ને. નવા પાણીને તમારે લાવવું પડશે, નવી દ્રષ્ટિને લાવવું પડશે, નવા વિઝનને લાવવું પડશે. સમય બદલાય, આપણે પણ ઘરની અંદર જવાબદારીઓ જેમ જેમ આપણી ઉંમર થતી જાય છોકરાઓ સોંપતા જઈએ છીએ અને નિવૃત્તિમાં ચોક્કસ. પ્રતિકભાઈ આખરે શું કેવું છે 2022ની જે ચૂંટણી છે એમાં શોર્ટમાં શું કહેશો કે ખાસ મુદ્દાઓ ઘણા બધા છે? કોંગ્રેસની ચિંતા સામે ગુજરાતીઓની પણ ચિંતા છે. મોંઘવારી, ભાવ વધારોથી લઈને જે બેકારી, ખેડૂતોના પ્રશ્નો છે, પક્ષ પલટુઓની પણ એક વાત કરી કે પક્ષ પલટુમાં પણ લોકો કદાચ યાદ નથી કરતા અને જે પક્ષ પલટો થયો આ મુદ્દાઓને ગુજરાતની પ્રજા યાદ રાખશે કે પછી ગુજરાતની પ્રજા કોઈ સંવેદનશીલ મુદ્દા પર ચડી જશે અથવા રાજકીય પાર્ટીઓ ચડાવી દેશે? દિલીપભાઈ, ગુજરાતની પ્રજા યાદ રાખે છે, પણ દેશનો દરેક ચોથો નાગરિક જો કોઈ એક પાર્ટીનો કાર્યકર હોય તો હવે નાગરિકો કેટલા અને કાર્યકરો કેટલા એની ભેદરેખા મને તમે સમજાવો તો હું આંકડાકીય ગણિતમાં તમને સમજાવું. બાકી આજનો જ મારી પાસે ડેટા છે કે ગુજરાતમાં કેટલી સમસ્યાઓ છે. કમિશનરનો કમિશન કાંડ ચાલે છે, પેપર કાંડ છે,
રેતી માફિયાઓનું ગણન ચાલે છે, એજ્યુકેશન માફિયાઓના પ્રશ્નો છે, સરકારી તંત્રનો ભ્રષ્ટાચાર, પરીક્ષા કાંડ, મહિલા સુરક્ષા, આટલા બધા પ્રશ્નો છે. પણ તેમ છતાંય ટીવીમાં રોજ આવીને ચર્ચા આપણે પક્ષ પલટુઓની કરવી પડે છે. એટલે એટલા માટે જ અંતમાં હું ખાલી એટલું જ કહું છું કે જે રાજેશભાઈએ કીધું એ પ્રમાણે કે પક્ષ પલટું એ મુદ્દો નથી રહ્યો, પણ ક્યાંક ને ક્યાંક લોકો માટે પણ આ નવો વિષય છે. લોકો જયારે સમજશે કે આ પાર્ટીનું પરિવર્તન હોય કે પુનરાવર્તન હોય, એ લોકહિત માટે થતું હોય તો મને વાંધો નથી, એ લોક સુખાય માટે, હિતાય માટે થતું હોય તો વાંધો નથી. પણ જો વ્યક્તિગત મહત્વકાંક્ષાને આધારે સત્તા પરિવર્તન કે પુનરાવર્તન થતું હોય તો એમાં મને ચોક્કસ વાંધો છે. અને આ દેશની જનતા તો એટલી ભોળી છે કે ઇમરજન્સી પછી ફરી વખત જો કોંગ્રેસની સરકાર દેશમાં આવતી હોય, કોઈએ નહોતું વિચાર્યું, તો પછી પક્ષ પલટો અને 8માંથી 8 સીટો આપીને મને નથી લાગતું કે ભોળી જનતાએ કઈ ભૂલ કરી. ચલો હવે પણ તમે nevertheless શિક્ષણનું પ્રમાણ વધતા, શિક્ષણનું પ્રમાણ વધતા, અને હું પણ એક ખિસકોલી છું એટલે હું પણ મારી લડત જેમ મનહરભાઈએ કીધું એમ ચાલુ રાખીશ. મારું કામ છે પક્ષ મૂકવાનું. ચલો લોકો બિલકુલ, પણ આપે કહ્યું સમજશે કે પ્રજા ભોળી અને છે, લાયક બહુ ઉમેદવારને સારી- મત આપશે એવી આશા અને અભ્યર્થના. આપે કહ્યું કે પ્રજા ભોળી છે દેશની ને ગુજરાતની, બહુ સારી શિષ્ટાચાર ભાષામાં આપે કહ્યું પ્રજા શું છે, પણ બધું જ સમજી શકે છે. એનીવે આપે બહુ સરસ વાત કરી કે પક્ષ પલટુઓને પણ ક્યાંક જો ધ્યાનમાં લેવામાં ન આવે, અને બીજું કે જે કહેવાય કે એક રીતે એ પણ જોવું જોઈએ કે વિપક્ષ તરીકે કોંગ્રેસ મજબૂત થઈ રહી છે. એક નવસર્જન અને એક નવી પાર્ટી, એક નવી રૂપરેખા સાથે કોંગ્રેસ પાર્ટી આવે, એક અપેક્ષા એક પત્રકાર તરીકે, ગુજરાતી તરીકે એટલા માટે રાખીએ છીએ કારણ કે મેં કહ્યું તેમ કે એક હથ્થું જો શાસન ચાલતું હોય તો જે તે રાજ્ય કે જે તે દેશ માટે એ લોકશાહીમાં નુકસાન કરતા છે. સમયની મર્યાદાને કારણે ચર્ચાનું સમાપન કરીએ છીએ. રાજેશ ઠાકર, મનહર પટેલ અને પ્રતિક ત્રિવેદી ત્રણે ઉપસ્થિત રહ્યા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે, નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.